રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આવતીકાલે જંગલેશ્વરમાં થવાનું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મેગા ડિમોલેશન પૂર્વે જે જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવતી તમામ મિલકતો જે છે તે મિલકત ધારકો પોતાના સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો જે છે તે પાડી રહ્યા છે। કોઈની દુકાન તો કોઈના મકાનો જે છે તે આ ડિમોલેશનની અંદર કપાત થઈ રહ્યા છે અને તેમના જ પગલે અહીંયા સ્વૈચ્છિક રીતે પોતા જે અહીંયા સ્થાનિકો જે છે કે તેમની જે ટીપી રોડ ઉપરથી જે અહીંયા રોડ બની રહ્યો છે અને ટીપી સ્કીમની અંદર જે કપાત થઈ રહ્યું છે તેમાં સ્વૈચ્છિક રીતે પોતાના જે કપાત આવી રહ્યા છે તે મિલકતો પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલથી મેગા ડિમોલેશન જે છે તે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવે છે તે થવાનું છે, જેમાં 1500 કરતાં પણ વધારે પોલીસ, 1200 કરતાં પણ વધારે જે છે કોર્પોરેશનનો સ્ટાફ તેમજ જેસીબી, ગેસ કટર, ટ્રેક્ટર સહિતના સાધનો છે તે પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે। આવતીકાલે આ ડિમોલેશન જે છે તે સૌથી મોટું ડિમોલેશન 4 દિવસ ચાલવાનું છે અને તેમને લઈને જે પોલીસ છે તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ જે છે તે સતત કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે અલગ અલગ કહેવાય કે ઉચ્ચ અધિકારીઓ છે તેમની નિગરાની હેઠળ જે કંટ્રોલ રૂમ જે છે તે પણ બનાવવામાં આવ્યા છે અને તેમને પગલે અત્યારે આપ દ્રશ્યો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સ્વૈચ્છિક હવે અહીંયા ડિમોલેશન થાય તે પહેલાં જ પોતાની મિલકતો જે છે તે પાડી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આવતીકાલથી 4 દિવસ આ ડિમોલેશન જે છે તે શરૂ કરવામાં આવશે। ટીપી સ્કીમની અંદર જે કપાત આવી રહ્યા છે 1400થી પણ વધારે મકાનો અથવા તો જે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવશે। 4 દિવસ આ કામગીરી ચાલવાની છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ જે ડિમોલેશનને લઈને હોબાળો થયો હતો અને તેમને લઈને જે વચગાળાનો જે સ્ટે મળ્યો હતો, પરંતુ તે આખી બાબત અલગ છે અને આ જે કોર્પોરેશન છે તેમના ટીપી સ્કીમની અંદર કપાત આવી રહ્યું છે। આ તે તમામ મિલકતો આપ જોઈ રહ્યા છો કે જે જંગલેશ્વર મેઇન રોડ સહિતના અલગ અલગ જે રાધાનગર વિસ્તાર છે, અલગ અલગ જે વિસ્તાર છે તેમાં 1400 પણ કરતાં વધારે મિલકતો જે મેગા ડિમોલેશનની અંદર કપાતમાં આવી રહી છે। તેમના જ પગલે હવે સમજાવટનો પણ પ્રયાસ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તંત્ર કહી રહ્યું છે કે જે મિલકતો કપાઈ રહી છે તે ખાલી કરી દેવામાં આવે અથવા તો સ્વૈચ્છિક રીતે પાડી દેવામાં આવે, પરંતુ જે લોકો અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સ્વૈચ્છિક પોતાના જે દુકાનો હોય, મકાનો હોય તે પાડી રહ્યા છે, પરંતુ જે લોકો પોતાનું મકાન ખાલી કરવા તૈયાર નથી ત્યારે તેમની ઉપર આવતીકાલે જેસીબી જે છે તે ફરી વળવાનું છે અને તેમના જ પગલે તંત્ર જે છે તેમના દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 5 વાગ્યાથી આ મેગા ડિમોલેશન શરૂ થવાનું છે અને 4 દિવસ આ મેગા ડિમોલેશન ચાલશે। તેમને લઈને તંત્ર જે છે તે અત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે।